જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા અને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારીના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્રરોગ સારવાર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો. જાયન્ટ્સ ગ્રુપ બિલીમોરા સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રકારના જનઉપયોગી સેવાકીય પ્રોજેક્ટ કરી રહ્યા છે, જેમાં આજરોજ 20/6/2024 રોટરી આઈ નવસારીના સંયુક્તથી એમવી જાયન્ટ્સ હોલ કલ્યાણ ચેમ્બરના વિનામૂલ્યે નેત્રરોગ સારવાર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો. શરૂઆતમાં દીપ પ્રાગટ્ય જાયન્ટ્સ પ્રમુખ BH પટેલ તથા રોટરી આઈ નવસારીના માનદ મંત્રી યોગેશ નાયક તથા જાયન્ટ્સ ફેડરેશનના ડાયરેક્ટર જાયન્ટ સુમંતરાય પટેલ તથા ઓફિસર જાયન્ટ ગિરીશ પટેલ દ્વારા કરવામાં આવ્યું. હવેથી દર માસના ત્રીજા ગુરુવારે વિનામૂલ્યે જાયન્ટ્સ હોલ બિલીમોરામાં યોજાનાર છે. ગ્રુપના પ્રમુખ શ્રી BH પટેલે શબ્દ સુમનથી આવકાર્યા બાદ ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફ તથા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આજના કેમ્પમાં રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના માનદ મંત્રી શ્રી યોગેશભાઈ નાયકે ઉપસ્થિત રહી રોટરી આઈ હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તારથી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. ફેડરેશન પૂર્વ પ્રમુખ જાયન્ટ વિજય પટેલ પ્રસંગોચિત સંબોધન કર્યું. આજના પ્રથમ કેમ્પમાં 75થી વધુ દર્દીઓએ લાભ લીધો. સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે ગ્રુપના હોદ્દેદારો તથા પૂર્વ પ્રમુખો તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ગિરીશ પટેલ દ્વારા કરવામાં આવ્યું. અંતે હસમુખ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પૂર્વ તૈયારીમાં મંત્રી નીરવ ટેલરનો મહત્તમ યોગદાન આપેલ હતું. નાનું હોય તો પણ ચાલશે. 4 વ્યક્તિઓ કોઈ પણ સંજોગોમાં ચક્ષુદાન કરી શકતી નથી. તેમાં પહેલું HIV. બધાને ખબર છે કે HIV શું છે તે, બરોબર છે. સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશનની અંદર કોઈ બી વ્યક્તિ ફસાયેલું હોય તો એના બ્લડની અંદર એ સર્ક્યુલેશન ચાલતું હોય એટલે એ ક્યારેય કોઈ પણ સંજોગોમાં ચક્ષુદાન, કારણ કે એ ઇન્ફેક્ટિવ લેવલ છે. બીજું હેપેટાઇટિસ B, ઝેરી કમળો આપણે કહીએ છીએ. એ ઝેરી કમળામાં બી આંખની અંદર જ્યારે તમે જુઓ છો ને તો કમળામાંથી કમરી બી આપણે ઘણી વખત કહીએ છીએ કે હેપેટાઇટિસ B ઇટ મીન્સ ઝેરી કમરી કહેવાય. તો એની અંદર પણ બ્લડનું સર્ક્યુલેશન ઝેરી હોય. ઇટ ઇઝ ઓલ્સો ઇન્જુરિયસ ફોર ધ અધર પીપલ, જેને કહી શકાય. તો હેપેટાઇટિસ B. પછી હડકવા જેને કહી શકાય, આપણે જાણીએ છીએ. તો એ અને ચોથું આઈ થિંક સો લ્યુકેમિયા. એટલે લ્યુકેમિયા એ બી લોહીનું કેન્સર છે. તો એનું બી સર્ક્યુલેશન ફૂલ બોડીની અંદર હોય. આ 4 રોગ જેની પાસે હોય એમણે કોલ પણ કરવાની જરૂરિયાત નથી. પણ એ સિવાય મોતિયાના ઓપરેશન કરેલા હોય, ઇવન ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય, ઉંમર ખાલી 1 વર્ષનું હોય બાળક કે 100 વર્ષના દાદાજી બી હોય કે દાદી હોય, કોઈ પણ પ્રકારની બીજો રોગ હોય ને તો પણ તમે કોલ કરશો તો એ સારી આંખો કદાચ હશે તો અમારી હોસ્પિટલ એ સારી 2 આંખોમાંથી 2 આંધળી વ્યક્તિઓ કે જે ફરીથી દુનિયા જોઈ શકે તેવી કેપેસિટી ધરાવતી હશે તો એનું ચેકિંગ કર્યા પછી લોંગ ટર્મ અને લોંગ ટર્મ પ્રિઝર્વેશનમાંથી એને કોઈ પણ સંજોગોમાં 14-15 દિવસની અંદર એની પ્રત્યારોપણ એટલે કે કેપી કરીને એને નવી દ્રષ્ટિ આપવાનું કામ કરવા અમે કરીએ છીએ. અને એમાંથી 33,500 જેટલા આંખોનું કલેક્શન અમે કર્યું છે અને 8,500 વ્યક્તિઓને નવી દ્રષ્ટિ આપી. બ્યુરો રિપોર્ટ હેમલ પટેલ, બિલીમોરા.